નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 23 એપ્રિલ 2026 ગુરુવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે। નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે। સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે। પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું। કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે। વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે। તમારા લગ્ન જીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે। 2. વૃષભ રાશિ ટોરસ। શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે। તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો। પૂરતો આરામ લેવાનું યાદ રાખજો। આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે। તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે। પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો। તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો। મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે। કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો। 3. મિથુન રાશિ જેમનાઈ। શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે। તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો। પૂરતો આરામ લેવાનું યાદ રાખજો। તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે। પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો। લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો। તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છો। આજે તમે પ્રોજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યો હતો। ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે। તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે। 4. કર્ક રાશિ કેન્સર। ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે। સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે। મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિના કારણ તમે તેમને ખફા કરશો। એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે। તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી। તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે। આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે। 5. સિંહ રાશિ લિયો। લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે। આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે। પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો। તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે। આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે। તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો। આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે। તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે। 6. કન્યા રાશિ વર્ગો। માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો। સમય અને ધનની કિંમત કરતાં શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે। આજે જો તમે કોઈને સલાહ આપશો તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો। આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા તમારા કામમાં સમાન વિચારધારા ધરાવતા મિત્રોની મદદ લો। તેમની સમયસરની મદદ તમારી માટે મહત્વની તથા લાભકારક પુરવાર થશે। તબીબી ટ્રાન્સ્ક્રિપ્શન માટે બહુ સારો દિવસ। તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે। કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે। 7. તુલા રાશિ લિબ્રા। આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે।
તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી, કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો, કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલાં કરો. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો, ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો, અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે. 9. ધનુ રાશિ સાજિટેરિયસ. આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. મિત્રો, તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સબર રોમેન્ટિક સાંજ જોવાય છે. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો, પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને. આ તમને પરેશાની આપશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે, જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મૂકશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મૂકાશે, જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો, પરંતુ કરવા માટે અસમર્થ હતા. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્ન જીવનમાં તાણ સર્જાશે. 12. મીન રાશિ પાઇસસ. મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો, પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો. આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે. વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે. આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો. લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે.